શહેરમાં મોટા પ્રમાણમાં લોકો પાસપોર્ટ કાઢતા હોય છે, પરંતુ હવે ગ્રામીણ સ્તરે પણ લોકો વિદેશ જવા માટે પાસપોર્ટ માટે અરજી કરતા હોય છે. લોકોને પાસપોર્ટ મેળવવા માટે અગવડતા ન પડે તે માટે હવે જિલ્લા કક્ષાએ પણ પાસપોર્ટ ઓફિસ શરૂ થઈ રહી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ પાસપોર્ટ ઓફિસ મુખ્યાલય પાલનપુર ખાતે શરૂ થઈ રહી છે, જેથી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી ના જવું પડે અને સ્થાનિક સ્તરે જ પાસપોર્ટ બની શકે. તે માટે 28મી માર્ચના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અત્યારે પાલનપુરના યા બનાસકાંઠાના લોકોને પાસપોર્ટ કઢાવવા માટે 120 કિલોમીટર દૂર અમદાવાદ સુધી જવાનું જરૂરિયાત પડતા હતા. એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એ બંનેના એ લોકો સાથે મળીને એ આપણા જિલ્લા કક્ષાએ એક પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. જિલ્લાના જે મુખ્ય મથકે પાલનપુરમાં જે પોસ્ટ ઓફિસમાં કચેરીએ અત્યારે પાલનપુર એ પાસપોર્ટના એક ઓફિસ ડિસ્ટ્રિક્ટ લેવલે ખોલી રહ્યા છે અને 28 તારીખે એના ઉદ્ઘાટન થવાનું છે. એમાં ઓલમોસ્ટ મુખ્યમંત્રી સાહેબ પણ એમાં સામેલ થવાનું છે અને અન્ય મહેમાનો આજે આપણા કેન્દ્રીય મંત્રી હરિભાઈ સાહેબ, શંકરભાઈ સાહેબ, કેશાજી સાહેબ અને પ્રભારી મંત્રી જેવા લોકો પણ એમાં સામેલ થવાનું છે. બનાસકાંઠા જિલ્લાના લોકોને પાસપોર્ટ માટે અમદાવાદ સુધી જવું પડતું હતું, પરંતુ હવે જ્યારે જિલ્લાના મુખ્યાલય ખાતે પાસપોર્ટ ઓફિસ શરૂ થતી હોવાથી લોકોને પાસપોર્ટ માટે અમદાવાદ સુધી જવું નહીં પડે, જેને લઈને જિલ્લામાં પણ સરકારના આ પગલાને આવકારવામાં આવ્યું છે. જિલ્લાના મોટાભાગના યુવાનો ઉચ્ચ અભ્યાસ અને શિક્ષણ માટે વિદેશ પ્રવાસે જતા હોય છે, ત્યારે જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્તરે જ પાસપોર્ટની સુવિધા ઉપલબ્ધ થતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. 28મી તારીખે બનાસકાંઠા જિલ્લાની પાસપોર્ટ ઓફિસ પાલનપુરમાં ખુલી રહી છે. ખરેખર ખૂબ જ આનંદની વાત છે અને ખાસ કરીને યુથ માટે તો અમારે આ બહુ જ આનંદના સમાચાર છે. પાસપોર્ટ લેવા માટે અમારે અમદાવાદ જવું પડતું બનાસકાંઠાના યુવાનોને અને સૌને. હવે એ લાભ ઘરે બેઠા ગંગા એ વાળી વાત છે. પાલનપુરમાં પાસપોર્ટ નીકળશે આ જાણીને ખરેખર ખૂબ જ આનંદ થયો. અમદાવાદ જઈને સાંજે આવીએ એટલે 300 કિલોમીટર થતા હોય છે અને એમાં પણ એકાદું કાગળિયું ઘરે રહી ગયું તો શું પરિસ્થિતિ થતી હોય છે આપ સમજી શકો છો. હવે પાસપોર્ટ પાલનપુરમાં મળશે, ખરેખર સરકારને પણ અભિનંદન છે અને સૌ બનાસકાંઠા વાસીઓ વતી હું સરકારને અભિનંદન પાઠવું છું કે આવું અમને ઘરે બેઠા પાસપોર્ટની સવલત પૂરી પાડી છે. 28મી માર્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જિલ્લા સ્તરે જ પાસપોર્ટ ઓફિસ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. સરહદી જિલ્લાના લોકોને હવે પાસપોર્ટ માટે અમદાવાદ નહીં પરંતુ સ્થાનિક સ્તરે જ પાસપોર્ટ મળી રહેશે. નીરજ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર.